ભારતીય શેર બજારમાં ફરી એકવાર મોટો કડાકો આવ્યો છે। સેન્સેક્સમાં આજે 1450 પોઈન્ટનો કડાકો આવ્યો છે। નિફ્ટી પણ 450 પોઈન્ટ સુધી ગગડ્યું છે। રોકાણકારોના લાખો કરોડો રૂપિયા ધોવાઈ ગયા છે। ગઈકાલે તેજી બાદ આજે ફરી એકવાર માર્કેટ ધડામ દઈને પડ્યું છે। આંતરરાષ્ટ્રીય જે હલચલ ચાલી રહી છે તેને લઈને શેર માર્કેટમાં ઉથલપાથલ જોવા મળી રહી છે। રોકાણકારોના લાખો કરોડો રૂપિયા ધોવાઈ ગયા છે। નિફ્ટી 450 પોઈન્ટ સુધી ગગડ્યું છે। ગઈકાલે તેજી હતી અને આજે તેજી બાદ હવે ધડામ દઈને ભારતીય શેર માર્કેટ પડ્યું છે। શેર માર્કેટમાં કડાકો, સેન્સેક્સમાં આજે 1450 પોઈન્ટનો કડાકો નોંધાયો છે।